નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં। આજે શ્રી રામનવમી વિશેષાંક પર મેં એક કાવ્ય લખ્યું છે જેનું શીર્ષક મેં આપ્યું છે અવધમાં આનંદ, જે હું આપની સમક્ષ રજૂ કરું છું। અને આ કાવ્ય ગુજરાત દર્પણ અખબારમાં પણ પ્રસિદ્ધ થયેલું છે, જેના શબ્દો કંઈક આમ છે કે ચૈતર કેરું અંજવાળું ને નોમની આવી રાત, ચૈતર કેરું અંજવાળું ને નોમની આવી રાત, શરયુને તીરે જુઓ આજ હરખાય છે પ્રભાત, શરયુને તીરે જુઓ આજ હરખાય છે પ્રભાત, દશરથના આંગણીએ આજ સૂરજ સોળે કળાએ ખીલ્યો, કે દશરથના આંગણીએ આજ સૂરજ સોળે કળાએ ખીલ્યો, કૌશલ્યાના ખોળે જુઓ તારણહાર રમાય, કે કૌશલ્યાના ખોળે જુઓ તારણહાર રમાય, કે ઘંટરાવ ગાજે મંદિરે ધજા ફરકે આબ, ઘંટારાવ ગાજે મંદિરે ધજા ફરકે આબ, રામ નામનો મંત્ર જે લે એને મળે છે લાભ, કે રામ નામનો જે મંત્ર લે એને મળે છે લાભ, મર્યાદાના પુરુષોત્તમ લીધો છે અવતાર, મર્યાદાના પુરુષોત્તમ લીધો છે અવતાર, દુષ્ટ દમવા સંત પોષવા ધર્યો ધનુષ ટંકાર, દુષ્ટ દમવા સંત પોષવા ધર્યો ધનુષ ટંકાર, અયોધ્યાની ગલીઓમાં આજ કેસરીયો રંગ રેલાય, કે અયોધ્યાની ગલીઓમાં આજ કેસરીયો રંગ રેલાય, ઘરે ઘરે દીવડા પ્રગટે રામજી પધરાય, કે ઘરે ઘરે દીવડા પ્રગટે રામજી પધરાય, હે નાથ એવી કૃપા કરજો રહે હૈયે તારું નામ, હે નાથ એવી કૃપા કરજો રહે હૈયે તારું નામ, જગ આખું રાજી રહે જ્યારે સ્વયંભૂ બોલે જય શ્રી રામ, કે જગ આખું રાજી રહે જ્યારે સ્વયંભૂ બોલે જય શ્રી રામ, ને ચૈતર કેરું અંજવાળું ને નોમની આવી રાત, શરયુ નદીને તીરે જુઓ આજ હરખાય છે પ્રભાત। તો આથી આજ રામનવમી વિશેષાંક પર મારી રચના, જેનું શીર્ષક હતું અવધમાં આનંદ, જે મેં આપની સમક્ષ રજૂ કરી। આશા રાખું છું આ કાવ્ય તમને ગમશે। અને હું હતો આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાંથી અશ્વિન રાઠોડ, ઉપનામ સ્વયંભૂ। જય શ્રી રામ, અસ્તુ।